Assalamu alaikum. Today we are going to talk about unit number 2, the human robot, part 2. હવે પાર્ટ 2 જોઈએ એના પહેલાં આપણે પાર્ટ 1 વિશે થોડુંક ફરી પાછું રિવાઇઝ કરીએ. પાર્ટ 1માં શું થાય છે? પાર્ટ 1ની અંદર પ્રેમ ચોપડા નામનો વ્યક્તિ એ સુપર રોબોટ પ્લાઝામાંથી રામસિંગ 070 નામનો એક રોબોટ ખરીદે છે. અને એને શાના માટે ખરીદે છે? તો ઘરકામ કરવા માટે. પણ જ્યારે એને સેલ્સમેન એવું કહે છે કે આ રોબોટ એ પર્ટિક્યુલર રેડિયસમાં કામ કરે છે, એટલે કે 1 કિલોમીટરના અંદરથી બી એને તમે કંટ્રોલ કરી શકો છો, તો પ્રેમ ચોપડા એને ચોરીના કામે લગાડી દે છે. અને જ્યારે એ સુપર માર્કેટમાં જાય છે તો એના પાસેથી ઝવેરી બ્રદર્સમાં મોકલી દે છે અને ત્યાંથી જેમ્સ, ઓર્નામેન્ટ્સ અને એન્ટિક્સ ચોરી કરાવવા લાગે છે. હવે શરૂઆતમાં તો કોઈને ખ્યાલ નથી આવતું, પણ ધીમે ધીમે આ પ્રતિક્રિયાઓ જે છે એ વધવા લાગે છે. અને એક દિવસ એક ફળ વેચનાર વ્યક્તિએ આ જોઈ ગયો અને એને આ ઘટના વિશે જ્યારે બધાને કીધું ત્યારે ધીમે ધીમે બધાએ પોતાની વસ્તુઓને, કિંમતી વસ્તુઓ જ્યારે એ લોકોની અદૃશ્ય થઈ એ પહેલાં દુકાનમાં આ રોબોટ આવ્યું હતું એવું બધાએ યાદ કર્યું. અને પછી આ થોડાક જ સમયમાં એ માહિતી પોલીસ મથકમાં પહોંચી ગઈ. હવે આગળ શું થયું એ આપણે જોઈએ. તો આગળ જે વસ્તુ થઈ એના વિશે આપણે આજે જોઈએ. One day, Prem Chopra guided Ramsingh 070 to Zaveri brother for lifting precious gems. The police was waiting in readiness, and the computerized cameras capable of split-second recording clicked him in the act. Ram Singh robot was caught, but Prem Chopra fled. As soon as he saw through the binoculars two persons noting down Ram Singh's license number printed on his metallic net. હવે એક દિવસ એવું થયું જ્યારે પ્રેમ ચોપરા રામસિંગ 070ને ઝવેરી બ્રદર્સની દુકાનમાંથી પ્રિશિયસ જેમ્સ એટલે કિંમતી રત્ન ચોરી કરવાની એ રત્ન ચોરી કરવાનો આદેશ આપી રહ્યો હતો. ત્યારે શું થયું? એ સમયે ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસ તૈયારીમાં જ ઊભી હતી. અને એની સાથે સાથે કોમ્પ્યુટરાઇઝ કેમેરાસ, એટલે કે કોમ્પ્યુટરાઇઝ જે કેમેરા હતા જે પલ એટલે સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક પલની રેકોર્ડિંગ કરી શકે એવા કેમેરા એની બધી પ્રોસેસને જોઈ રહ્યા હતા. એન્ડ દે ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. અને એ કેમેરાએ એને એ એક્ટ કરતા, એ કાર્ય કરતા એટલે કે ચોરી કરતા પકડી લીધું. નાઉ રામસિંગ રોબોટ વોઝ કોટ. હવે રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા ફ્લેડ. પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી ગયો. હવે કેવી રીતે ભાગી ગયું? એઝ સૂન એઝ હી સો, જેમ જ એને જોયું થ્રુ બાયનોક્યુલર. હવે શાનાથી એને જોયું? તો પોતાના બાયનોક્યુલરનો પિક્ચર અહીંયા તમે જોઈ શકો છો. એને જેમ જ જોયું બાયનોક્યુલરથી, દૂરબીનથી, કે બે વ્યક્તિઓ એ શું કરી રહ્યા હતા? તો પોલીસવાળા two persons noting down Ram Singh's license number printed on his metallic neck. એટલે બે વ્યક્તિઓ રામસિંહની જે મેટાલિક નેક હતી, એટલે ધાતુની જે ગરદન હતી, એના ઉપર છપાયેલા લાયસન્સ નંબરને નોંધી રહ્યા હતા. આ જોઈને પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી ગયો, એટલે નાસી છૂટ્યો. હવે જ્યારે પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી ગયો તો હવે શું થયું? તો શું આ રામસિંગ 070નું શું થયું? એને તો પકડી લીધું, પછી શું થયું એ આગળ જોઈએ. Prem Chopra was arrested from his home as the owner of the Ramsing 070, the thief. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing
none of the stolen article was recovered from his house. He had already disposed them off through his gang. In the court, he denied all the charges. Someone else seems to have tampered with Ram Singh's program. They found me at home, he argued. હવે શું થાય છે? જ્યારે રામસિંગ 070 પકડાઈ ગયો તો હવે પ્રેમ ચોપડા સાથે શું થયું? તો પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પ્રેમ ચોપડાને એના ઘરેથી એને અરેસ્ટ કરવામાં આવ્યું, એટલે એની ધરપકડ કરવામાં આવી. અને કેમ કરવામાં આવી? તો એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. કેમ કે એ રામસિંગ 070 જે ચોર હતો એ એનો ઓનર એટલે માલિક હતો, એટલે એની ધરપકડ કરવામાં આવી. તમે પિક્ચરમાં જોઈ શકો છો. નાઉ soon after his arrest, ધરપકડના તરત જ બાદ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપડાને બેલ પર રિલીઝ કરી દેવામાં આવ્યું, એટલે છોડી દેવામાં આવ્યું. એન્ડ વોટ વોઝ ધ રીઝન? એનું કારણ શું હતું? તો ધ રીઝન વોઝ none of the stolen article was recovered from his house. એનું કારણ હતું કે ચોરેલી એક પણ વસ્તુ એના ઘરેથી પાછી મળી નહીં. હવે આગળ જોઈએ. he had, હવે એના ઘરેથી એક બી ચોરાયેલી વસ્તુ કેમ નહીં મળી? તો the reason was he had clearly disposed them off through his gang. એને એ બધી વસ્તુઓને ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાની ટોળકીની મદદથી એનો નિકાલ કરી દીધું હતું. અહીંયા જોઈ શકો છો પિક્ચરમાં કે એ પોતાની ટોળકીને એ શું કરી રહ્યો છે? પોતાની વસ્તુઓ બધી આર્ટિકલ જે છે મોંઘી મોંઘી એને નિકાલ કરી રહ્યો છે. તો એને બધી વસ્તુઓનો નિકાલ કરી દીધું પોતાના ટોળકીમાં. નાઉ ઇન ધ કોર્ટ he denied all the charges. અને પછી કોર્ટમાં એ બધા જ આક્ષેપોને ના પાડે છે કે મેં આવું કંઈ કર્યું નથી. એની સાથે સાથે એ શું કહે છે? someone else seems to have tampered with Ram Singh's program. એવું કહે છે કે મને એવું લાગે છે કોઈ બીજી વ્યક્તિએ રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. ટેમ્પર્ડ એટલે ચેડા કરવું. અને એની સાથે સાથે એ શું કહે છે? he argued, દલીલ કરે છે. શું દલીલ કરે છે? they found me at home. એટલે they એટલે કોણ? પોલીસવાળા. તો પોલીસવાળાઓએ તો મને મારા ઘરેથી પકડ્યું છે. હવે આગળ હવે આ બધી વસ્તુઓ ક્યાં થઈ? કોર્ટમાં. તો હવે કોર્ટમાં શું બન્યું એની સાથે એ જોઈએ. Counsel Goel cleared his throat and reached closer to the judge. Considering Mr. Prem Chopra's explanation and the happenings of the last few days, when so many jewelers and curio dealers have been affected the working of Ram Singh robot, I request Ram Singh robot to be called in the court. Robot goes to the court were the headlines in the next day's paper. હવે જ્યારે કોર્ટની અંદર પ્રેમ ચોપડાએ પોતાના ઉપર લગાવેલા બધા જ આક્ષેપોને નકારી કાઢ્યું, ત્યારે હવે ત્યાં જે પબ્લિક પ્રોસિક્યુટર છે એટલે સરકારી વકીલ. હવે આ સરકારી વકીલ કોણ છે? કાઉન્સિલ ગોયલ. કાઉન્સિલ એટલે વકીલ. તો જે કાઉન્સિલ ગોયલ એટલે કે વકીલ ગોયલ છે એ એની બધી એક્સપ્લેનેશન પ્રેમ ચોપડાના બધા જ એક્સપ્લેનેશન બધા ખુલાસાને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. અને પછી કાઉન્સિલ ગોયલ હી ક્લિયર્ડ હિઝ થ્રોટ, પોતાના ગળાને સાફ કરે છે આમ કરીને. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજની નજીક જઈને એમણે કીધું કે
પ્રેમ ચોપડાએ મિસ્ટર પ્રેમ ચોપડા એટલે કે શ્રી પ્રેમ ચોપડાએ જે બી ખુલાસો આપ્યું છે એન્ડ ધ હેપનિંગ્સ એન્ડ છેલ્લા દિવસોમાં થોડા દિવસોમાં જે ઘટનાઓ બની છે એ ઘટનાઓથી શું થયું છે તો એનાથી જેની અસર ઘણા બધા જ્વેલરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનારાઓ પર થઈ છે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને કન્સિડરિંગ ઓલ ધીસ થિંગ્સ આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા આઈ થિંક મને એવું લાગે છે કે આ બધી વસ્તુઓ ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. એટલે આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. એટલે કે છે કે હું કોર્ટથી વિનંતી કરું છું કે એ રામસિંગ 070ને કોર્ટમાં બોલાવે. હવે એ જેમ જ કાઉન્સિલ ગોયલ એમ કહે છે કે રામસિંગ 070ને કોર્ટમાં બોલાવો એટલે હવે આ ન્યૂઝ જે છે એ ન્યૂઝપેપર્સની હેડલાઇન બની ગઈ. રોબોટ્સ ગોઝ ટુ ધ કોર્ટ. ન્યૂઝપેપરની હેડલાઇનમાં તમે જોઈ શકો છો રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ. રોબોટ ન્યાયાલયે જશે. બીજા દિવસના છાપાઓના પાના પર આ મુખ્ય સમાચાર બની ગયું. હવે શું થયું? હવે આગળ જોઈએ તો ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ keen to watch a robot in the witness box. Counsel Goyal was sticking point till the last moment. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master. The proceeding began and Ram Singh 070 appeared in the witness box. હવે જ્યારે ન્યૂઝપેપરમાં એવું આવ્યું કે રોબોટ ગોઝ ટુ ધ કોર્ટ, રોબોટ ન્યાયાલયે જશે એટલે તરત જ નેક્સ્ટ ડે બીજા દિવસે ધ કોર્ટ વોઝ ઓવર ક્રાઉડેડ. તમે અહીંયા જોઈ શકો છો કે કોર્ટ જે છે એ લોકોના ભીડથી ઓવર ક્રાઉડેડ એટલે કે મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થઈ ગયા. અને શાના માટે ભેગા થયા? તો દે વર keen ટુ વોચ અ રોબોટ ઇન ધ વિટનેસ બોક્સ. એ બધા ભેગા થયા રોબોટને વિટનેસ બોક્સમાં જોવા માટે. અને એ સમયે હવે કાઉન્સિલ ગોયલ એ શું કરી રહ્યા હતા? તો કાઉન્સિલ ગોયલ ટીકિંગ પોઈન્ટ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. છેલ્લી ઘડી સુધી એ ઘણા બધા મુદ્દાઓના અભ્યાસ કરી રહ્યા હતા. એન્ડ હવે કાઉન્સિલ ગોયલ અપિયર્ડ કોન્ફિડન્સ. એ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે અને એકદમ ચોક્કસ દેખાઈ રહ્યા હતા. પણ પ્રેમ ચોપડા બી સેમ એવો જ દેખાઈ રહ્યો હતો. એને બી કોન્ફિડન્સ હતો કે મારો જે મશીન મેન છે એટલે કે પ્રેમ ચોપડાનો મશીન મેન રામસિંહ એ હી નેવર વુડ બિટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપડાને એવો વિશ્વાસ હતો કે એનો મશીન મેન રામસિંહ એને ક્યારે દગો આપશે નહીં. નાવ ધ પ્રોસિડિંગ બિગેન. હવે કાર્યવાહી શરૂ થઈ. એન્ડ રામસિંહ 070 in the witness box. રામસિંહ 070 વિટનેસ બોક્સમાં હાજર થયો. ના નેક્સ્ટ જોઈએ તો આગળ કાઉન્સિલ ગોયલ જે છે એ હવે પોતાની પ્રોસિડિંગને સ્ટાર્ટ કરે છે. એ શું કહે છે એ જોઈએ. હવે કાઉન્સિલ ગોયલ કહે છે યોર ઓનર. કાઉન્સિલ ગોયલ બિગેન. તમે પિક્ચરમાં જોઈ શકો છો કે યોર ઓનર એમ કહી રહ્યો છે એવું પિક્ચર છે. I am told by Super Robots Plaza that the memory tape designed in these types of robots contains information of the previous week. એટલે કાઉન્સિલ ગોયલ શરૂઆત કરે છે. એ શું કહે છે? યોર ઓનર, સુપર રોબોટ્સ પ્લાઝા દ્વારા મને જાણવા મળ્યું છે
કે આ પ્રકારના જે રોબોટ હોય છે એ લોકોને એવી રીતે એ લોકોની મેમરી ટેપ બનાવવામાં આવે છે કે એ છેલ્લા 1 અઠવાડિયાની માહિતી પોતાની અંદર રાખી શકે છે. હવે જેમાં જ એ એવું કહે છે એટલે જજ કંઈક બોલે છે. હવે જજ શું કહે છે? બટ ધ કેસ સ્ટાર્ટેડ અ fortnight after the incident. The needed information must be wiped out, the judge said. હવે જજ કહેતા દેખાય છે. શું કહે છે કે બટ ધ કેસ સ્ટાર્ટેડ fortnight. જેમાં જ કાઉન્સિલ ગોયલે એમ કીધું કે એ 1 અઠવાડિયાની ઇન્ફોર્મેશન રાખી શકે છે, એટલે તરત જ જજે કીધું પણ આ જે કેસ છે એ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થઈ, એટલે આપણને જે માહિતી જોઈએ છે ઇટ વિલ બી વાઇપ્ડ આઉટ, એટલે એ ભૂંસી શકાય છે, એટલે એને રબ આઉટ કરી શકાય છે, વાઇપ આઉટ કરાવી શકાય છે. હવે આગળ શું થાય છે એ જોઈએ કે એમાં કાઉન્સિલ ગોયલ શું બોલે છે કે પ્રેમ ચોપડા પોતાનો શું એક્સપ્રેશન આપે છે. તો હવે કાઉન્સિલ ગોયલ કહે છે જેમ જ જજે એમ કીધું કે ભાઈ એની તો 15 દિવસ આપણી કાર્યવાહી 15 દિવસ પછી શરૂ થઈ, તો હવે શું થયું હશે? માહિતી ભૂસાઈ બી ગઈ હોય, એટલે કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી, એ ખૂબ જ સ્માઇલ ધીમેથી સ્માઇલ આપે છે. સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા, એ પ્રેમ ચોપડાની તરફ જુએ છે. સર, the robot has been switched out of operation ever since. પ્રેમ ચોપડાની સામે જોઈને કાઉન્સિલ ગોયલ થોડુંક મલકાય એટલે સોફ્ટલી સ્માઇલ આપે છે અને એવું કહે છે, સર, ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યું હશે, આઉટ ઓફ ઓપરેશન. હવે આટલું સાંભળતાની સાથે હવે પ્રેમ ચોપડાનું કોઈ એક્સપ્રેશન આવ્યું તે જોઈએ. હિઝ ફેસ ફેલ ડાઉન, એનું ફેસ પડી ગયું, એ આપણે જોઈએ. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ, મોડું પડી ગયું એનું. બટ હી વોઝ કોન્ફિડન્ટ. રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. પણ પ્રેમ ચોપડાને પોતાના રામસિંગ 070 મશીન મેન પર ભરોસો હતો કે એ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ, બધી જ વાતો સીલ્ડ, સુરક્ષિત રહેશે. હવે આગળ જોઈએ કે જજ શું કહે છે. હવે જજ જે છે કાઉન્સિલ કહે છે યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. જજ એને કાઉન્સિલ ગોયલને હુકમ કરે છે યુ મે કન્ટિન્યુ, તમે આગળ ચાલુ રાખો. હવે આગળ શું થાય છે જોઈએ. કાઉન્સિલ ગોયલ ફરી પાછું રામસિંગ તરફ જાય છે અને એને કહે છે કાઉન્સિલ ગર્લ ટર્ન ટુ રામસિંગ રોબોટ, હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. કાઉન્સિલ ગોયલ એ રોબોટની તરફ ટર્ન કરે છે, ફરે છે અને એને પૂછે છે, એકદમ ટૂંકમાં પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? હુ ઇઝ યોર માસ્ટર? તારો માલિક કોણ છે? એટલે જેમ જ એ પૂછે છે એટલે રોબોટ આન્સર આપવાનો. હવે રોબોટ છે એટલે આનો આન્સર આપવાનો તરીકો બી અલગ હશે. એટલે અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ and after a momentary whirring sound the robot squeaked in his metallic tone, પ્રેમ ચોપડા. હવે જેમ જ કાઉન્સિલ ગોયલે એને પ્રશ્ન પૂછ્યું તારો માલિક કોણ, એટલે તરત જ રોબોટ જે છે એને પોતાના મેમરી ટેપને સ્ટાર્ટ કર્યું. અ ઝાંખી ભૂરી લાઇટ, અ ડલ બ્લુ લાઇટ, ઝાંખી ભૂરી લાઇટ ફ્લેશ થાય છે, ઝબકે છે અને આફ્ટર અ મોમેન્ટરી વ્હિરિંગ એટલે ક્ષણભર માટે ઘરની અવાજ થાય છે, ચીચિયા ગણગણાટની અવાજ થાય છે. એન્ડ ધેન ઇન હિઝ મેટાલિક ટોન, પોતાના ધાતુઈ અવાજમાં રોબોટ કહે છે મિસ્ટર પ્રેમ ચોપડા. એટલે માલિક કોણ છે? મિસ્ટર પ્રેમ ચોપડા. હવે નેક્સ્ટ
વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? હવે કાઉન્સિલ ગોયલ એને પાછો બીજો પ્રશ્ન પૂછે છે કે તું પ્રેમ ચોપડા માટે શું કામ કરે છે? A pause, a word, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. હવે કાઉન્સિલ ગોયલ જે છે એને જેમ કહે છે કે શું કરે છે, એટલે હવે એ પોતાના માલિક પ્રેમ ચોપડાનું નામ આપે છે. એટલે કાઉન્સિલ ગોયલ એને કહે છે કે તું પ્રેમ ચોપડા માટે શું શું કરે છે? એટલે તરત જ એ બોલે છે અ પોઝ, પહેલાં ઊભો રહે છે થોડીક વાર માટે, દેન ગળગળાટની અવાજ થાય છે, દેન મેટાલિક આન્સર, એક ધાતુઈ જવાબ. સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, શોપિંગ વગેરે વગેરે. એટલે સ્ટાર્ટ જ રાખે છે કે કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. કાઉન્સિલ ગોયલ એને રોકે છે. અહીંયા કામ તમે જોઈ શકો છો કે યાદ કરે છે કે શું શું કરતો હતો, અને એટલામાં જ કાઉન્સિલ ગોયલ એને અટકાવે છે. કાઉન્સિલ ગોયલે એને અટકાવ્યું અને એને અટકાવતા એ કહે છે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. આટલું બધું નહીં, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓને વિગતવાર યાદ કર અને એની માહિતી આપ. હવે એ માહિતી કેવી રીતે આપે છે જોઈએ. The memory tap went on mechanically and monotonously. Opened the door of the car, emptied the groceries, shut the boot, turned, moved 30 steps, stopped, Curo shop on the left, instruction signal, blank, moved left, turned, 20 steps. At this point, Council Goyal commanded, stop, reverse, and play. Again, there was an obvious pause after the instruction signal. Council Goyal stopped the tape. Notice the pause, Your Honor. Some action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ramsingh 070. હવે જ્યારે કાઉન્સિલ ગોયલ એને કહે છે કે છેલ્લા 6 દિવસની પ્રવૃત્તિઓને યાદ કરીને માહિતી આપ, એટલે હવે રામસિંગ 07 જે છે એની મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી, એટલે મેમરી ટેપમાંથી યાંત્રિક અને મોનોટોનસલી એટલે એકવિધ અથવા તો કંટાળાજનક, એટલે વારંવાર સેમ વસ્તુ એ રિપીટ કરી રહ્યો હતો. તો એ કંટાળાજનક વિવરણ શરૂ કરે છે. હવે વિવરણમાં શું કહે છે? ઓપન ધ બૂટ ઓફ ધ કાર, તમે અહીંયા જોઈ શકો છો. દેન શટ ધ બૂટ, મૂવ 30 સ્ટેપ્સ, પછી શોપિંગ કરે છે, પછી 30 સ્ટેપ્સ જાય છે. અહીંયા પ્રેમ ચોપડા સાથે જોઈ શકો છો. પછી કહે છે 20 સ્ટેપ્સ, એટલે ઘણા બધા જે માહિતી છે એક સાથે આપી દે છે. અને જેમ જ એ કહે છે બ્લેન્ક, મૂવ્ડ લેફ્ટ, ટર્ન, 20 સ્ટેપ્સ, લેફ્ટ થયો, ટર્ન થયો, 20 સ્ટેપ્સ ગયો. જેમ જ આમ કહે છે કે તરત જ કાઉન્સિલ ગોયલ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે, ઊભો રહે, પાછો ફર અને ફરીથી બોલ. એટલે અહીંયા એને અટકાવી દે છે. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ, ફરી પાછો થોડા ક્ષણ માટે વિરામ. એન્ડ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, મળ્યા બાદ એટલે સૂચનાઓનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ, ચૂપ થઈ જાય છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ, યોર ઓનર. હવે એ ન્યાયાધીશને કહે છે યોર ઓનર, કાઉન્સિલ ગોયલ એને કહે છે ન્યાયાધીશને યોર ઓનર, અહીંયા જે પોઝ છે, વિરામ છે, એના ઉપર ધ્યાન આપો. સમ એક્શન્સ ઇઝ નોટ રિવીલ્ડ, કેટલીક ક્રિયાઓ વિશે અહીંયા માહિતી નથી મળતી.
અહીંયા બતાવવામાં આવ્યું નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનાઓ કોણે આપી? કાઉન્સિલ ગોયલ ક્વેશ્ચન રામસિંગ 070. કાઉન્સિલ ગોયલે રામસિંગ 070ને પૂછ્યું કે તને આ બધી સૂચનાઓ કોણ આપતો હતો? નાવ પ્રેમ ચોપડાના માટે હવે પ્રેમ ચોપડા જે છે એ કોન્ફિડન્ટ હતો કે રામસિંગ આવું બધું કહેવાનો નથી. તો જોઈએ કે હવે રામસિંગ આગળ શું કહે છે. એના જ્યારે કાઉન્સિલ ગોયલ એને પૂછે કે તને આ બધી માહિતી કોણ આપે છે, કે ઇન્સ્ટ્રક્શન્સ કોણ આપે છે, આદેશ કોણ આપતો હતો, તો હવે એ શું કહે છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. તરત જ રોબોટ રિસ્પોન્ડ કરે છે, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, બટ વાય? Robots do not disobey masters. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel Goyal persuaded. Robots do not harm people, Ramsing 070 responded mechanically. But many people have suffered. Speak up, Ramsing 070, Counsel Goyal stressed each word. હવે જ્યારે કાઉન્સિલ ગોયલ એને પ્રશ્ન પૂછે છે કે તને આ બધી માહિતી કોણ આપે છે, એટલે તરત જ રામસિંગ 070 કહે છે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પાડવાની નથી. એટલે તરત જ કાઉન્સિલ ગોયલ એને પૂછે છે બટ વાય? કેમ? વાય નોટ? શા માટે? તો રોબોટ કહે છે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ પોતાના માલિકના હુકમનો અનાદર કરતો નથી. એટલે રોબોટ હંમેશા પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. હવે કાઉન્સિલ ગોયલ એને પરસ્યુએટ કરે છે, એને સમજાવે છે. શું સમજાવવાની પ્રશ્ન એને કોશિશ કરી રહ્યો છે? Several people who have suffered losses will be harmed if these instructions are not reported. જો તું આ બધી માહિતીઓ, આ સૂચનાઓ વિશે માહિતી નહીં આપે તો જેમને નુકસાન વેઠ્યું છે તેવા ઘણા બધા લોકો દુઃખી થશે. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? એ કઈ ઇન્સ્ટ્રક્શન્સ હતી? એ કઈ સૂચનાઓ હતી? તો જેમ જ લોકોની વાત આવે છે એટલે રોબોટ તરત જ બોલે છે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ લોકોને નુકસાન નથી પહોંચાડતો, એ નહીં પહોંચાડી શકે. ત્યારે કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. કાઉન્સિલ ગોયલ એક એક વર્ડને દબાણ કરીને ભાર મૂકીને બોલે છે. એ શું બોલ્યા? મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું. સ્પીક અપ, રામસિંગ 070. એટલે રામસિંગ 070 તું બધી વાત અમને જણાવ, કેમ કે આ બધી માહિતીઓમાં અમને ખબર પડશે કે શું થયું. એટલે હવે એ બધી વસ્તુઓ એને જ્યારે સમજાવે છે કે ભાઈ તું અમને કે, કેમ કે આ બધી માહિતીઓ જો નહીં મળે તો એનાથી ઘણા બધા લોકો દુઃખી થયા છે. તો પ્લીઝ સ્પીક અપ, બોલ. હવે જોઈએ આગળ એ શું કહે છે. હવે જેમ જ કાઉન્સિલ ગોયલ એ પ્રેમ ચોપડા રામસિંગ 070ને સમજાવી રહ્યા હતા કે લોકોને નુકસાન થયું, એટલે તરત જ પ્રેમ ચોપડા નર્વસ થઈ જાય છે, ગભરાઈ જાય છે. નો રામસિંગ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. એટલે પ્રેમ ચોપડા એકદમ ગભરાઈને તરત જ બૂમ પાડે છે. શું બૂમ પાડે છે? નો રામસિંગ, રામસિંગ નહીં, બટ ધ જજ વોન્ટ,
કીપ ક્વાઇટ. જજે વોર્નિંગ આપી, તમે શાંત રહો. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. જજે એને કીધું કે કમ ઓન રામસિંગ 070, રામસિંગ બોલો. રામસિંગ 070 jerked his head left. એને પોતાનું માથું લેફ્ટ સાઈડ, ડાબી બાજુ, ધેન રાઈટ ટુવર્ડ્સ ધ જજ, પછી જમણી બાજુ ન્યાયાધીશની તરફ કર્યું. હવે આગળ શું થયું? A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Beep, beep. The cracking sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ram Singh robot, signaling danger. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen. Flashing. System disintegrated. Ram Singh robot has diffused. હવે જ્યારે જજે એને કીધું કે રામસિંગ તમે બોલો, એટલે ત્યાં તરત જ ક્લિક 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 ક્લિકનો અવાજ આવ્યો. જે ચાલતી ટેપ અટકવાનો, જેમિંગ અટકે છે, અવરોધે છે, અટકવાનો નિર્દેશ કરતો હતો. અને પછી ત્યાં પીપ પીપની અવાજ. નાવ cracking sound and the indigo light intensified. ચેતવણીનો સિગ્નલ અને ઇન્ડિગો લાઇટ અહીંયા જે મેં કલર કર્યું છે ઇન્ડિગો લાઇટ ઉપર, એ જાંબુલી કલર. તો ઇન્ડિગો લાઇટ જે છે ત્યાં તેજ થઈ, એકદમ ઝબકવા લાગી. નાવ a red light flashed on the forehead of Ramsing robot. રામસિંગના ફોરહેડ એટલે કપાળ ઉપર, માથા ઉપર એક રેડ લાઇટ ઝબકી. હવે રેડ લાઇટ દેટ ઇઝ ડેન્જર, ખતરાની નિશાની. નાવ હવે શું થયું? ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. એના છાતીના મધ્યમાં એક નાની બારી ખુલી અને તેમાં એક નાના ટીવીના પડદા ઉપર લખ્યું હતું. શું લખ્યું હતું? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે સિસ્ટમનો વિઘટન, એ બ્રેક અપાર્ટ, સિસ્ટમ તૂટી ગયું. હવે તમે એની છાતી ઉપર આ રેડ ટીવી સિગ્નલ જોઈ શકો છો અને એમાં લખેલું બી છે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, એટલે એ બ્રેક અપાર્ટ થઈ ગયું. રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝડ. રામસિંગ નષ્ટ થઈ ચૂક્યો હતો. હવે રામસિંગે પોતાની જાતને ડિફ્યુઝ કરી દીધું. હવે આગળ જોઈએ કે શું થયું. ઓ નો, cried the salesman of super robots. He is diffused. He is dead. અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો કે સેલ્સમેન બોલી રહ્યો છે, ઓ નો, he is diffused. તે નાશ પામ્યો, તે મૃત્યુ પામ્યો છે. અને પછી શું થયું? There was a silence in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, robots do not cause to people and neither can they disobey their master. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, threat to the robot's life. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict Ram Singh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Trace of pain and depression marked the council's face. હવે ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for
લોંગ ઇન ધ કોર્ટરૂમ. લાંબા સમય સુધી શાંતિ રહી. અને પછી કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. કાઉન્સિલ ગોયલે પોતાનું ગળું સાફ કર્યું એટલે ખંખેર્યું અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ ટુ પીપલ. રોબોટ્સ માણસને હાનિ પહોંચાડી શકતા નથી, હાનિ નહીં પહોંચાડે, અને તેઓ પોતાના માલિકના હુકમની બી અનાદર નથી કરતા. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓને એને બહાર પાડવાની નહોતી. તેથી રોબોટે શું કર્યું? તેને પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એટલે એક રોબોટના જીવન માટે જોખમરૂપ હતી એ બધી વસ્તુઓ. થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. પ્રેમ ચોપડાએ એને એમ કહી દીધું હતું કે ડુ નોટ પ્રેમ ચોપડાએ એને શું કીધું હતું? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ઇન્ફોર્મેશન બહાર આવવી જોઈએ નહીં. એટલે હવે માલિકની આજ્ઞાનું પાલન એના માટે કમ્પલસરી હતું. એટલે એને પોતાના જીવ ઉપર, પોતાના અસ્તિત્વ ઉપર જ હાનિ પહોંચાડી દીધું. એન્ડ જો એ પોતાના માલિકનું અનાદર કરે તો શું થાય? હી વુડ હાર્મ અધર્સ. તો એ બીજા લોકોને એટલે હ્યુમન બિંગ્સને એ નુકસાન પહોંચાડશે. જો કે એનો બીજો પ્રિન્સિપલ હતું કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ્સ માણસને નુકસાન પહોંચાડશે નહીં. એટલે હવે આ જે કોન્ફ્લિક્ટ હતું, આ જે ઘર્ષણ હતું, એના વચ્ચે ઘર્ષણના કારણે છેલ્લે રામસિંગ એક કન્ક્લુઝન પર આવ્યું કે આઈ વિલ ડિફ્યુઝ માય સેલ્ફ. હું પોતાની જાતને જ નષ્ટ કરી દઈશું. એટલે કે એ માનવ જાતને બી દગો નથી આપવા માંગતો, નુકસાન નથી પહોંચાડવા માંગતો, અને પોતાના માલિકની આજ્ઞાનું બી પાલન કરવા માંગતો હતો. એટલે એને પોતાની જાતને, પોતાના અસ્તિત્વને જ સમાપ્ત કરી દીધું. એટલે હવે કાઉન્સિલ ગોયલ કહે છે હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ. એટલે જ એને નષ્ટ થઈ જવાનું પસંદ કર્યું, રાધર દેન ટુ ટેલ અ લાય. જૂઠું બોલવા કરતાં નષ્ટ થઈ જવું એને વધારે કમ્ફર્ટેબલ લાગ્યું. હર્ટિંગ હ્યુમન બિંગ્સ ઓર બિકમિંગ અનફેથફુલ. એટલે કે જૂઠું બોલવું, માનવજાતને નુકસાન પહોંચાડવું, અથવા તો અનફેથફુલ. એટલે અનફેથફુલ એટલે કે વફાદાર નહીં બની રહે, એના કરતાં એ પોતાની જાતને ખતમ કરી દે. તો આ બધી માહિતીઓ જે છે એ એના માટે શું થઈ જશે? વધારે સારું પડશે એને. એટલે એને પોતાની જાતને નુકસાન પહોંચાડી દીધું, એટલે ડિફ્યુઝ કરી દીધું. હવે આ બધું બોલતા બોલતા ટ્રેસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. હવે આ બધું બોલતા તમે કાઉન્સિલ ગોયલના ફેસ ઉપર શું જોઈ શકો છો? ટ્રેસ ઓફ પેન. એમના ચહેરા ઉપર દુઃખ અને ડિપ્રેશન, ચિંતાઓની રેખા તમને દેખાય. એ દેખીતી રીતે કાઉન્સિલ ગોયલ દેખાઈ રહ્યા છે કે બિચારા ખૂબ જ ડિપ્રેસ હતા કે આવી રીતે રોબોટ જે છે એને પોતાની જાતને સમાપ્ત કરી દીધું. હવે આગળ જોઈએ કે શું થયું. હવે આને જજે શું કીધું? ધ જજ pondered for a while and proclaimed, the court declares પ્રેમ ચોપડા the guilty of theft. હવે જજે એમ કીધું કે જે કોર્ટ છે એ થોડી ધ જજ pondered for a life. ponder for a while એટલે પોન્ડર કરવું એટલે વિચારવું. તો જજે થોડી વાર વિચાર્યું અને પછી પ્રોક્લેમ જાહેર કર્યું, ડિક્લેર કર્યું. શું ડિક્લેર કર્યું? ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેફ્ટ. કોર્ટ પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. હવે આગળ કાઉન્સિલ ગોયલનું શું થયું એ બી જોઈ લઈએ. The council
picked up his file and with a bow left the courtroom. હવે જ્યારે જજે ફેસલો આપી દીધું એટલે એમને ડિક્લેર કરી દીધું કે પ્રેમ ચોપડા ચોર છે, દોષી ઠેરવી દીધું એને. એટલે કાઉન્સિલ ગોયલ જે વકીલ છે તેને પોતાની ફાઇલ ઉપાડી એન્ડ બો, બિચારા કેવા દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો, એન્ડ બો નમીને કોર્ટ રૂમમાંથી બહાર જતા રહ્યા. એટલે આ આખી સ્ટોરી આઈ હોપ કે હવે તમને સમજાઈ ગઈ હશે. આખી સ્ટોરી એક વખત ફરી પાછું જોઈ લઈએ કે પ્રેમ ચોપડા જે છે એ રામસિંગને ખરીદે છે અને પછી એને ચોરીના કામે લગાડે છે. હવે પ્રેમ ચોપડા જે છે એ 3 પ્રિન્સિપલને માને છે. એ ક્યારે હી નેવર ડિસઓબે હિઝ માસ્ટર. બીજો, રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ્સ ડુ નોટ ટેક હાર્મ સેલ્ફ. એટલે માલિકનું આજ્ઞાની પાલન હંમેશા કરશે. પછી બીજો પ્રિન્સિપલ કયો કે ક્યારે બી માનવજાતને નુકસાન પહોંચાડશે નહીં અને પોતાની જાત પર બી ક્યારે ખતરો લેશે નહીં. આમ કરીને એ 3 પ્રિન્સિપલ માનતો હતો. પણ હવે જ્યારે પ્રેમ ચોપડા એને ખરીદ્યું એટલે એને ચોરીના કામે લગાડી દીધું. હવે ચોરીની માહિતી જ્યારે કોર્ટ રૂમમાં પહોંચી એટલે રોબોટને જ્યારે એમ પૂછવામાં આવે છે કે તું પ્રેમ ચોપડા માટે શું કરે છે, તો એ બધી માહિતીને સીલ કરી રાખે છે, નથી કહેતો. ત્યારે જે કાઉન્સિલ ગોયલ છે, વકીલ છે, એને સમજાવે છે કે ભાઈ તું આ બધું જે નહીં બતાવે તો એનાથી ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યો છે. એટલે પ્રેમ ચોપડા એ ગભરાઈ જાય છે, રામસિંગને અટકાવવા માંગે છે. પણ રામસિંગ હવે જેમ જ સાંભળે છે કે મારા લીધે માનવજાતને નુકસાન થઈ રહ્યો છે તો બિચારો કન્ફ્યુઝ થઈ જાય છે. અને હવે પેલો જે છે એ પોતાના માલિકની આજ્ઞાનું બી પાલન કરવા માંગે છે અને માનવજાતને બી નુકસાન પહોંચાડવા માંગતો નથી. આ કન્ફ્યુઝનમાં એ પોતાની જાતને ડિફ્યુઝ કરી દે છે. અને પછી છેલ્લે જે જજ છે એ સમજી જાય છે કે આ આખી ચોરી કરાવનાર પ્રેમ ચોપડા જ હતો. એટલે પ્રેમ ચોપડાને કોર્ટ ગિલ્ટી ઓફ ધેટ ડિક્લેર કરે છે. અને પછી કાઉન્સિલ ગોયલ જે છે એ પોતાની ફાઇલ લઈને કોર્ટ રૂમમાંથી બહાર નીકળી જાય છે. આઈ હોપ કે તમને આ બધું બરાબર ખ્યાલ આવ્યું હશે. હવે ગૂગલ ફોર્મમાં જે ક્વેશ્ચન આન્સર આપીશ એ તમારે બરાબર એને કરવાનું છે. અને બીજું, અહીંયા જેટલા બી બ્રેકેટમાં વર્ડ્સ છે એટલે અનફેમિલિયર વર્ડ્સ એ અને ટેક્સ્ટબુકમાં જે અનફેમિલિયર વર્ડ્સ છે એ બધા તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે. ઓકે, થેન્ક યુ. વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ with another unit. Thank you.